કે ગોંડલભાઈના ઓથાર હેઠળ છે. ઓકે, તો કોના ખીલે છે મને કયો? જયરાજસિંહ બાપુ હોય, બે ઘડી માની લો ને, જયરાજસિંહ બાપુના ભાઈના ઓથાર હેઠળ છે. તો જયરાજસિંહ બાપુ શેમાં છે? ભારતીય જનતા પાર્ટીમાં તો છે, એ તો નક્કી છે. અનિરુદ્ધસિંહ જાડેજા છે તો ભાજપમાં. તો બેન જિગીસાબેન થી માંડીને જેટલા પણ લોકો પાટીદારના નામે જે લોકો અત્યારે પ્રેસ કોન્ફરન્સ થી માંડીને લાઇમલાઇટમાં રહે છે, હું તમને કહું, તમે કામ કરો ને ભાઈ, તમે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, સૌથી વધુ ધારાસભ્યો ભાજપના છે, તમારે ગૃહમંત્રીને કાં નથી કહેતા કઈ કે ભાઈ તમારા ખીલે આ બે કૂદે છે ને અમારા સમાજ અન્યાય થાય છે, કાં તમે રાજીનામું પણ કાંઈ એક્શન લ્યો, કાં નથી કહેતા? કોઈને કડવું નથી થવું. આ લાલ બુદ્ધિપૂર્વક ની વાત છે. અહીંયા હીરો થવું છે, ત્યાં જીરો નથી થવું. એ પાછો ડખો છે. આખા કેસમાં તમે થર્ડમાં જાઓ ને, ડાળખા તો આપો, તમે મૂળિયા ઉખેડી નાખો તો ડાળ લીલી રે કોઈ દી? તમે ભારતીય જનતા પાર્ટીની શાસન છે અત્યારે છેલ્લા 3.5 દશકાથી, અને ભારતીય જનતા પાર્ટીમાં મેક્સિમમ લોકો પાટીદાર છે, ધારાસભ્યો છે. તો તમે બધા પાટીદારોને ભેગા થઈ અને કરી દો કે ભાઈ, જો ગોંડલભાઈના ઓથાર હેઠળ હોય અને એ પણ ચોક્કસ પાત્ર, જેમ કે જયરાજસિંહ, એનો જે આક્ષેપ છે કહું છું, હાલો, તો જયરાજસિંહના બાપુના કારણે તમે લોકો અત્યારે ભયમાં હો, આખા ગોંડલભાઈના ઓથાર હેઠળ હોય, તો છે કોને કારણે? જયરાજસિંહ બાપુને 20 હાથ ને 50 માથા ને એવું તો કઈ છે નહીં. એ જેટલી પણ એની પાસે શક્તિ હોય, સરકાર કરતા તો મોટી શક્તિ ન હોય ને, સમજી લ્યો. સરકાર કરતા તો મોટી શક્તિ ન હોય. તો હવે જુઓ, જો એના કરતા મોટું હોય તો દાઉદ અહીંયા આવીને ન થાણું નાખે મુંબઈમાં, ન સરકારને ધ્રુજાવી દે. ખબર છે કે સરકારથી મોટા આપણે નથી. તબસ્સુર રાણા જેને 9/11 હુમલો કર્યો, જો આજે જ અમેરિકાથી અત્યારે પાછા આવીને આવવું પડ્યું અહીંયા. સરકાર હોતી હે. એટલે તમે, એટલે કે જિગીસાબેન હોય કે બીજા કોઈ પણ હોય, તમે ભલા માણસ પાટીદારના હિતે ચૂસો તો તમને સલામ છે, સારી વાત છે. પાટીદાર હું મોટું કોઈ 18 વર્ષના તમે નેતા કોને, કે નેતાને કોઈ જ્ઞાતિ હોઈ શકે? ભલા માણસ, આ કોઈ નાચની મંડળ છે? તમે તો સંસ્થા આખા ગુજરાતમાં કોઈ પણ અન્યાય થાય તો તમે લડો છો, સારી વાત છે. પણ થર્ડમાં જાવ ને, થર્ડ શું છે? જે કોઈ લોકો છે, અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજા કે જયરાજસિંહ ટેમુબા જાડેજા, આ બંને જેનો તથાકથિત રીતે ખોફ હોવાનું કહેવાય છે, તો હું તમને કહું, છે તો ભાજપમાં, એ તો નિર્વિવાદ વાત છે. તો તમે પાટીદાર ભાઈઓ જેટલા ધારાસભ્યો છે એને કયો કે સરકાર ઉપર પ્રેશર કરે કે બોલો હવે શું કરવું છે, અમારા સમાજને બચાવવો છે કે બે ભાઈઓને બચાવવા છે, ને તો નથી રમવું અમારે, કાં નથી કહેતા? ઉલટાના બધા ભાજપ પાસે લથપચે લાડુ ખાય છે કે નહીં? તો બે ધારી તલવાર કેમ છે? તમારે સમાજને ઉશ્કેરવો છે. હું કામ? મને મત આપી ગયો તો એમ મને ગળામાં જટ હાર પહેરાવો, મારે પ્રમુખ થવું છે, નફો ન થાય, નુકસાન થાય, ક્યાં નાવા જવું છે, એવી તો તમારી વાત છે. તમને ફરિયાદ કરો એટલે હું આર યુ, કોણ છો તમે? તમે શું કરી શકશો મને કયો, લ્યો ફરિયાદ. હું તમને, જો બેન કહેતા હશે તો હું તમને, એક ધોરાજીના પાટીદાર છે, અનેક વખત મને ફોન કર્યો છે, મેં એને ખોડલધામ સહિતના કેટલાક સરનામા આપ્યા, ભાઈ ત્યાં તમે જાઓ, એને કોઈ વ્યાજ વાળા હેરાન કરે છે, એના છોકરાની જિંદગી બરબાદ થઈ ગઈ, ને એને મને એમ કીધું કે હું આપઘાત કરવાની મારી હવે માનસિકતા એવી છે કે હું લગભગ આપઘાત કરું તો જ મેળ પડે એમ છે. એ ખોડલધામ થી માંડીને જેટલા લોકો પાટીદાર નેતાઓ અત્યારે ઉપલબ્ધ છે, એને નામ સરનામા એને ખબર જ હતી. મેં એને કીધું તમે એક કામ કરો, ન્યા જઈને કમસે કમ એવું હોય તો મારું નામ આપજો ને મારી જોડે વાત કરાવજો. હું એને, તમે ન કહી શકો એ વાત હું કહીશ કે ભાઈ તમે મોટા ભા થઈને ફરો છો, આ માણસ મરવા પડ્યો છે બિચારો, એની જિંદગી બરબાદ થઈ ગઈ, જમીન બમીન કોકે લખાવી લીધી ને કોઈ કઈ દેતું નથી ને કોઈ વ્યાજંગવાદ વાળા હેરાન કરે છે. તો કીધું હું કહેવા લાગીશ, કાં ભાઈ, અને અખબારોમાં આવેલું છે પાછું, કઈ ન બોલું નથી. જો ફરિયાદ તમારે આમ ગોતવીને તમને કોઈક જાણ કરે, બે વચ્ચે ફેર છે. નેતામાં કોને કે રાઈટ, કોઈ માણસ સામેથી નેતાના ઘરે આવે, સાહેબ તમે કઈક આમાં મદદ કરો, એનો અર્થ સમજો તમે નેતા છો. પણ તમે સામેથી કહો મને ફરિયાદ આપો, મને, એટલે તમારે નેતા બનવું છે. એનો ગુજરાતી એ થયું. નહીં તો તમે હો કાબેલ તો સ્વાભાવિક જ છે ને, સામેથી લોકો ના આવે. તો બેન જિગીસાબેન કે છે, મને ગમ્યું, હું તો ઓળખતો નથી, મેં પહેલી વખત આ બધું નામ સાંભળ્યું, એના વિશે થોડું રિસર્ચ કર્યું, લાગતા વળગતા ને પૂછ્યું. તો બેનને એમ કહું છું કે તમે ત્યાં થાણું થાપીને બેહો ગોંડલમાં અને વાત કરો ભાઈ સખિયાની જેમ, તો ઠીક છે. સખિયામાં પાછું મેં કીધું રાજુભાઈએ પણ જીગર બહુ કરી હતી જે તે જમાનામાં. હવે એનું પણ ટ્રેન્ડ તમે જુઓ, જયરાજસિંહની વિરુદ્ધમાં છે પણ એ અનિરુદ્ધસિંહની વિરુદ્ધમાં નહીં બોલે.
તો આ બધી બાબત શું છે, તમને ટૂંકમાં તમારે મોટા ભા થવું છે. કથિત રીતે ખોફ હોય બધી વાત. ભાઈ સાહેબ, લોકતંત્ર નામની કોઈ ચીજ છે કે નહીં? આ લમણે બંદૂક મૂકીને મત માંગવાની દુનિયા ખતમ થઈ ગઈ. હવે ઈવીએમ હોય કે સીવીએમ હોય તો બીજે બધે કાંઈ નથી થતું. તો 2.70 લાખની જનસંખ્યા, 3.25 લાખનો મતદારનો આ વિસ્તાર છે, અને એમાં 8,000 કે 9,000 જેટલા ક્ષત્રિયો છે, બાકી બધા જ પાટીદારથી માંડીને ઇતર વર્ગ છે. તો એમને મત આપી દેતા છે. ખોફ હોય તો મને તો કઈ આમાં, અને શેનો ખોફ? એટલું બધું આ રાજકોટમાં મેં રહીએ છીએ, આપણે જે હોય સાચું લાગે એવું બોલીએ તો આપણે જે સમજાય બોલીએ. કોઈ ભોજ્યોભાઈ મારી નથી નાખતું. શું કામ મારી નાખે? આપણો ક્યાં કોઈ શત્રુ છે? આપણો સમાજ આપણો મિત્ર છે. આપણો કોઈ સત્ય આપણો પક્ષ છે. આપણે શું કામ કોઈના પક્ષમાં જાય? ઘણી વખત આપણે અનેક ડિબેટો કરી છે. મને લોકો તમે જયરાજસિંહ ત્યાં ખાઈ આવ્યા પી આવ્યા, તમે ઓળખો? અરે એમ તો શીલાબેન ભટ્ટે દાઉદ ઇબ્રાહિમનો ઇન્ટરવ્યુ લીધો એટલે ગેંગમાં ભણી ગયા. હું ગઈકાલે જતો લ્યો, રીબડાની બાજુમાં કોઈ ગામ હતું, ગઈકાલે ત્યાં ડાયરો હતો, એક ભાગવત સપ્તાહ ચાલે છે, રાતના ડાયરો હતો, કીર્તિદાન ગઢવી, બિજરાજદાન ગઢવી સહિતના. હું ગયો તો ત્યાં, અને ત્યાં અનિરુદ્ધસિંહ જાડેજા મળી ગયા, એના દીકરા રાજસિંહભાઈ છે એ મળી ગયા. અમે લાખો રૂપિયા ઉડાડવાના કીધા, ઉડાડો. આપણી પાસે ક્યાં હતું એ દેતા હતા ને હું ટપાલીને ઉડાડતો હતો. તો ઉડાડ્યા, ભલે ને ઉડાડ, મજા કરી. પણ એટલે હું મેં બસ હવે જયરાજસિંહનો પક્ષ છોડી દીધો, હું અનિરુદ્ધસિંહનો થઈ ગયો. એમ એવું હોય કઈ? ભલા જાહેર જીવનમાં આપણે છીએ તો આપણે સંત નહીં મળીએ, શેતાન નહીં મળીએ. દબદબો છે એમાં જરાય ઇનકાર નથી. જયરાજસિંહ બાપુને છીક આવે તો અડધા ગોંડલને શરદી થઈ જાય, એ હકીકત છે તો છે. એમાં જરાય જીગીસાબેન ખોટા નથી કે રાજુ સખિયા ખોટા નથી, કોઈ નથી. પણ દબદબો એટલે શું છે? જે આપણે એક એંગલ થી જોઈએ છે એવું જ નથી, એમ કઉ છું. બધાને નાળચે લઈ જાય ઠમક મારી કુટીને દબદબો, ઈ કઈ હાલે નહીં ભગવાન. એવું ન હોય. બે રીતે છે. જે શત્રુ છે એના ઈ શત્રુ છે, એમાં કોઈ શંકા નથી. રાઈટ? પણ ઈ બાકીના સમયમાં કેટલાકના મિત્રો સાંજ પડે, મેં અનેક વખત કીધું, સાંજ પડે ત્યાં દરબાર ભરાય છે જયરાજસિંહ બાપુને ત્યાં. રાઈટ? ઘણાને તો આ શબ્દ નથી, તમે બાપુ શું કામ કહો? ભાઈ, દરબારોમાં બાપુ કે એટલે બાપુ. બાપુ એટલે કોઈ હાંડ નથી થઈ ગયા, પણ દરબારોમાં કહેવાય છે બાપુ એમ. તો મહેતા બ્રાહ્મણ હોય તો નથી ગોર બાપા કહેતા, એટલે કે બાપા થઈ ગયા ભાઈ ગોર બાપા એમ. તો જયરાજસિંહભાઈ ને ત્યાં હાંજે દરબાર ભરાય છે. હવે દરબારમાં 18 વર્ષના લોકો આવે છે ને નત નવી પીડા સાથે આવે છે. કોકના હાહરિયા એને હેરાન કરતા હોય એવા આવે, કોકની દુકાન નથી હાલતી તો એવા આવે, કોકે વ્યાજ વાળા હેરાન કરતા એ આવે, કોકની જમીનમાં કોક આડું પડતું, કેટલાય પ્રસંગો સાથે વિવિધ ફરિયાદો સાથે ન્યા આવે. રાઈટ? ન્યા બેઠા બેઠા તમે ગોંડલ આખાને જે લોકો આવ્યા છે, મેં એકેય ઓલામાં હાજરી નથી આપી, તમને ચોખવટ કરી દઉં, પણ જે જાણું છું એ કહું છું. તો પેલી વાત તો એ કે દરબાર ભરાય છે, ત્યાં બધા જાય છે શું કામ? અદાલત બંધ થઈ ગઈ, પોલીસ થાણું નાબૂદ થઈ ગયું, બરાબર? બીજા કોઈ નેતાઓ છે નહીં, આ તથાકથિત માનવ અધિકાર વાળા જે કઈ છે નહીં. પણ ક્યાંક એવું કઈક તત્વો તો છે ને કે લોકોને લાગે કઈ ન્યાય મળશે, એ તો છે. અને પોલીસ ત્યાં જો નિકમ્મી હોય, પોલીસ તમારી ફરિયાદ લેતી ન હોય, જેમ કે જીગીસાબેન થી માંડીને બધા રાજુભાઈ સખ્યા સહિતના આક્ષેપો છે, અને બે ઘડી માની લે છે, તો ભલામણ તમે કેસ કબડા કરો. નેતા કોને કહેવાય? તમે છાજલા કૂટો ને અમે દાદલા કૂટીએ, એનો શું મતલબ? તમે નેતા તો છો, કમસે કમ સામાન્ય પ્રજા તો છો નહીં. તો સામાન્ય પ્રજા તમે હો તો તમે ફરિયાદ કરો, સમજા? તો તમે લોકો અત્યારે ગોંડલમાં ખોફ, હું તમને કહું, છે ને છે, પણ ઈ ખોફ કરતા તે ઈ રોફ વધુ છે. લોકોને એમ છે કે ભાઈ ગમે તેમ છે, બધી બાબતોમાં પણ પ્રેક્ટિકલ છે, એટલે શત્રુના શત્રુ છે, બાકી મિત્રના પણ મિત્ર છે. એટલે છે એનો દબદબો છે. હું દબદબો શબ્દ વાપરું, એ તો હકીકત છે. અને જો દબદબો ન હોય તો અત્યારે જીગીસાબેન પર વખાણ કોના કરે છે? દાખલા તરીકે વિનુભાઈ સિંગાળાના. રાઈટ? ઈ પણ શું હતા મને કયો? જીગર હતી એનામાં, બાદશાહી, પણ એ ગાંધીવાદી તરીકે તો કઈ એની સ્થાપ હતી નહીં. એને ગોંડલ ને હાલો ભાઈ સૂતર ને આટી પહેરીને આવું, પોતળી પહેરું, હાથમાં લાકડી, રઘુપતિ રાઘવ રાજારામ, એમ ક્યાં નીકળ્યા? એ રિવોલ્વર ધારી હતા, ઢીસુમ. સમજી લ્યો. તો તમને તમારા ગમે ને સામે વાળા ન ગમે એવું હાલે કે? બધી જગ્યાએ હરખે હરખા હોય ને. આપણને આપણા લેવલના શત્રુ હોય, એને એના લેવલના શત્રુ હોય, તો દરેકે બધાને પોતપોતાની રીતે રાખવું પડે છે. ખોફ તો છે ને છે, એમાં કોઈ ઇનકાર ન થાય. પણ એનો ઈલાજ છે એ આવું નથી. સોશિયલ મીડિયામાં ટ્વીટ કરી નાખો ને, ઇન્સ્ટાગ્રામમાં રીલ મૂકી દેવી ને, એક વખત કોન્ફરન્સ બોલાવીને હોઈ જવું ને, એ ભાઈ મને તમે હું કરી લ્યો. પણ તમારે ક્યાં? તમે પોતે જ કયો છો, જીગીસાબેન આમ કે છે આમ બતાવ્યા કાગળિયા કે મારી પાસે આ બધાને કાચા ચીટા છે, તો તમે
ઠોકો ફરિયાદ ઠાઈ ગયો જેલ માટે ડખો માટે. લોકોને શું મુશ્કેલી છે? જેનાથી ખોફ હોય એ ખોફને તમે હટાવી દો. તમારી પાસે તમે પોતે જ રજૂ કરો છો, આ રહ્યા કાગળિયા, આટલી હત્યા કરીને આટલી ફલાણું કર્યું, ઓકે બધું કર્યું, હાલો. પણ તો તમને તો ભણેલા ગણેલા છો, તમારે બીજું કોઈ તો છે નહીં, તો પ્રજાને ક્યાં તમારે કઈ કહેવાની જરૂર છે? તમે એવી ફરિયાદ કરો જિંદગીમાં જામીન ન મળે. જામીન ન મળે એટલે પ્રજા તો સુખી થઈ જાય ને. જેને તમે ખોફ કહો છો એ માની લો કે બે બાજુના લોકોનો ખોફ તમે દૂર કરો છો, જનતા રાજી થાય છે. પણ આ બતાવવાનો અર્થ શું છે? એનો મતલબ શું? તો પ્રજાને ક્યાં ખબર નથી. આ જેટલી આક્ષેપો જીગીસાબેને કર્યા, એક પણ વાતથી એક પણ વ્યક્તિ અજાણ્યો હોય તો મને કયો. છાપામાં ગધેડે ચડેલું છે, જગ જાહેર વાત છે, સાચું ખોટું રામ જાણે, આક્ષેપ પ્રત્યાક્ષેપ રામ જાણે, અદાલતમાં જે થવું નક્કી રામ જાણે. હવે આજનો જ ચુકાદો તમને કહું, ગઈકાલે રાજાવાડી જે કેસ છે આખો ગોંડલનો ચકચારી કિંમતી જમીનનો, નિર્દોષ છૂટી ગયા હંધાઈ લ્યો. આરોપ આરોપની જગ્યાએ છે, ઘટના ઘટનાની જગ્યાએ છે, સત્ય સત્યની જગ્યાએ છે. બધા જ આરોપી નિર્દોષ છૂટી ગયા. બોલો શું કરશો હવે? તો આપણે કોને ફેવરમાં, આપણે ન્યાયતંત્ર કાયદાનું રાજમાં માનશું કે પછી આ બેન કે એમ કે આમાં અમારા જેવા કોઈ માણસ બકબક કરે એનું સાંભળશું? સમજી લો. એટલે કેટલીક બાબતો એવું છે કે દરેક માણસ પોતાની છબી ચમકાવવા કરતા એવું લાગે. તમે ભલા માણસ મૂળમાં કેમ ઘા નથી કરતા? રેસ આ બેન જે છે જીગીસા બેન આગળ જો તમે હવે તો એ ભાજપમાં નથી પણ પાટીદાર તો છે ને. ખોડલધામ છે એ શું છે? સંસ્થા તો છે ને મોટી, એને કોઈ અવગણી શકે એમ તો છે નહીં. તો તમે મહિલા વિંગના અગ્રણી છો, તમે ખોડલધામને મહિલા વિંગના અગ્રણી તરીકે ખોડલધામના ટ્રસ્ટીઓ ઉપર પ્રેશર કરો કે ભાઈ આપણા પાટીદારોની જમીન સસ્તા ભાવે ગોંડલ પંથકમાં ખરીદી લેવામાં આવે છે, એમાં લાગો એટલે કે ટેક્સ જેવું લેવામાં આવે છે અને પીડિત કરવામાં આવે છે. તો તમે લોકો રીબડા અને ગોંડલ આ બેયની ઉપર સરકાર કોઈક એક્શન લે એવું પ્રેશર થાય, એના માટે થઈને પાટીદારોના જેટલા ધારાસભ્યો છે એની ઉપર તમે એમાં એમ કે દબાણ કરો જેથી કરીને આપણો સમાજ સુખી થાય. તો એનું નામ નેતાગીરી. તો આપણે સલામ મારીએ બેનને કે સાચી વાત છે અને એ કરવું જોઈએ. જો જે રીતે બેન કે છે એ રીતે આખું ગોંડલ જો ખોફમાં જીવતું હોય તો એને આ કરવું જોઈએ. બલકે ગોંડલની બજારોમાં તમે જાઓ, આ રાજકોટ કરતા ભાવ ગોંડલમાં વધુ તો છે જ અમુક અમુક વિસ્તારોમાં.